તો હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું તો ઉઠ્યો તો લેટ. પંકીશને જતા રહ્યા નોકરી, સાહિયા જયો સ્કૂલે. હજુ મારા બ્રશ કરીને બેઠો, નાવા ધોવાનું બાકી છે. તો ચલો બધાને પહેલાં ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજ તો પપ્પા લાગે ઓફિસે જ્યાં નહીં, ઘરે જ છે. શ્વેતા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તને આજ તો ઉઠ્યો તો લેટ એટલે અમને સબ્જી કટિંગ કરી છે. શું શું બનાવ્યું? રીંગણ દેખાય, બીજું રીંગણ ડેટા. રીંગણ ડેટા, ઓ ભાઈ, રીંગણ ના ડેટા જબ્બર અલગ અલગ હા, એક જ હોય, અલગ આવે. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રૂહી ગુડ મોર્નિંગ. બોલો. બોલો બોલો બે જરા. ઉતારો બોલવાનું. ગુડ મોર્નિંગ क्या गुड मॉर्निंग. રૂહી તું બોલ. वे बोले गुड मॉर्निंग. એ તો ગુડ નાઇટ કે નહીં? ગુડ નાઇટ કે ગાન ગુડ નાઇટ. ગુડ નાઇટ બોલ દે. તો ગાઈસ મમ્મી તો લાગે બીમાર પડી હા, એટલે ખેતરમાં જઈ નહીં. બીમાર પડી મય તું મોદી પડી? હા, મને ખબર હતી અઠવાડિયું હરણ કામ કરે ને એટલે મોદી પરવાની છે. તો ગાઈસ ચલો હું ફ્રેશ થઈ જાઉં, નહીં ધોઈને મળું તમને. તો ગાઈસ શ્વેતા બનાવવા સાસ, દહીં ભાગી નાખી હોય, સાસે બની જઈ. હવે એમાં કાઢા મોખણ છોકરાઓ માટે. પણ છાશ હવે વધારે બનશે, કેમ કે હવે અમારે ભેંસો વેચી છે. અત્યાર સુધી ભેંસોનું દૂધ નહોતું એ કંઈ. ગલ્લાણી તો ખાઈ ખાઈને બોર થઈ ગયો, હું નથી ભાવતી, કંટાળો આવતો હતો. આવા મજા આવે. હવે તો હું સાંજે બી છાશ, દિવસે બપોરે બી છાશ. તો ગાઈસ નાઈ ધોઈને રેડી થઈ ગયો તો હવે ચા બા પી લઉં. અને મમ્મીને તો 10:30 થઈ ગયા, ખાવા બેસી ગયા હવે મમ્મી. તો ગાઈસ પપ્પાએ ખાવા બેસી ગયા 10:30. અને આ બે દાડા વર્ગી ગયા છે. હવે પપ્પા જોડે ખાવા બેસવા રોજ રોટલી ને શાક ખાવા આવી જાય. પપ્પા ખાવા બેસે એટલે શું લાગે બેટી? મસ્ત લાગે. હા, મસ્ત લાગે એમ કે. તો ગાઈસ ચા પીવા બેસી ગયો તો હું. ખીચડી, ચા અને રોટલી લઈ. અને 11 વાગવા આવ્યા છે. હવે 11:15 જેવા થાય છે. તમે વિચારતા હોય કે પપ્પાને કેમ વહેલા ખાય છે, તો પપ્પાને ઉઠે 4:30-5 વાગે, એટલે અત્યારે 6 કલાક જેવું થઈ જાય, 5-6 કલાક. તો એમને જલ્દી ભૂખ લાગી જાય, તો ઘરે વહેલા ખાઈ લે હા અત્યારે. અને હવે હું 11 વાગે ચા પીવીશ. ઉઠ્યો હું અત્યારે હાલ જ. અને હવે હું ચા પીએ, અને મારે હવે 12 વાગે ખાવું પડશે, 5 કલાક પછી. તો ચલો ગાઈસ હું ચા બા પી લઉં, પછી મળું તમને. તો ગાઈસ વાગી જાય 11:30. મનીષા એનું કામ કરે છે, કપડાં ધોવાનું. અને જીનલના સાવન બે તો ખેતરમાં હજુ આવ્યા નહીં, હવે આવતા જશે. અને શ્વેતા કરે છે રોટલા બાજરીના. હા ખાઈએ જ છે ને તાર, મને બાજરી છે ભાવતા નહીં તાર. તો અંશુ તો કોમ્પ્યુટરમાં સ્પાઈડરમેન જોતો જોતો ખાવા બેસે તો. અને રૂહી આવી જતી હેરાન કરવા. શું કરે છે રૂહી? હા ખાવાય શું કરે? ખવડાવા. રૂહી તો અંશુને ખવડાવે ને બહેન. બહેન ખાવતી રોટી નામ કરાવો. પેલી વાટકોની રોટલી લે સાબરીમાં, ભાઈ બહેન નામ કરાવો. એ પેલો ના પાડે. હાર રવા દે રૂહી. હેલો ગાઈસ, તો આજનો કંઈ પ્રોગ્રામ હતો નહીં. અહીંના પપ્પાએ પ્રોગ્રામ બનાવ્યો કે 3 છોકરાને લઈને જઈએ સ્માર્ટ બજારમાં. તો 3 જણો આવી ગયા પાછળ. અને ગાંધીનગર જઈએ હે, સ્માર્ટ બજારમાં જઈશું. હમણાં ઓલે કપડાં લેવા હા પપ્પાને, અને થોડું એક બેંકનું કામ હતું, પતાવી દઈએ. તો ચલો મળીએ ગાંધીનગર જઈને. તો ગાઈસ આ સ્માર્ટ બજારમાં અમે આવવાના પાછા. અત્યારે જઈએ હે બેંકે 5. તો બેંકનું કામ પતાવીને અહીં પાછા આવીએ. તો ગાઈસ બેંકનું કામ પતાવી દીધું છે, અને હવે અમે સ્માર્ટ બજારમાં જઈએ.
ના ભીટકાય બગાડ. તો ચલો ગાઈસ સ્માર્ટ બજારમાં મળીએ તમને. તો ગાઈસ ટ્રેન્ડમાં આવી ગયા હતા. ટ્રેન્ડ નહીં ગાઈસ, ટ્રેડર્સમાં આવી ગયા હતા. પપ્પાને બહુ ટાઈમથી કપડાં લેવા હતા આ બધાના. તો 3 જોવા મળે. એ રૂહી પેલા તો નાહ્યા અંદર. જવા દે. એ ખોવાઈ જઈ. ગાઈસ કપડાં તો જોવા મળ્યા હતા સ્માર્ટ બજારમાં. પહેલાં ટ્રેડર્સમાં આવ્યા હા, હવે સ્માર્ટ બજારમાં જઈશું. તો આને એક ગમા રહ્યા સ્પાઈડરમેન વાળા. આને લેવું હોય તો પછી આ લેવું પડશે. બ્લેક પેન સ્પાઈડરમેન અને અંશુના માપના સ્પાઈડરમેન મળતા નહીં. 199 મશીન. હા 199 જસ્યો. તો ગાઈ બધાના કપડાં ગમા લીધા. આ બોટિયાના બાકી છે ને હવે ને સ્પાઈડરમેન વગર ગમાડતો નહીં. એ ના તો કાઢ નાખો. કાઢ નાખજો ભાઈ નો. નહીં મોટો. તો ગાઈસ ટ્રેડર્સમાંથી બહાર નીકળ્યા. હવે પપ્પાને સ્માર્ટ બજારમાં જાય. હું એમના કપડાં ગાડી મૂકી આવું પછી હું સ્માર્ટ બજારમાં જાઉં. ગાડી એ જ છે આપણી. ગાઈસ તો સ્માર્ટ બજારમાં આવી ગયા. પપ્પાને બે અને આ લોલીઓ હેરાન કરે છે. આ બે સોનથી બેસી રહ્યા પણ બિસ્કિટ વાળી ગયા પાછળ. તો બિસ્કિટ ખાવા એમને નહીં મળવાના બિસ્કિટ. કપડાં લઈ લે. તો ગાઈસ સ્માર્ટ બજારમાં નીકળી ગયા હતા. આ બે બેસી રહ્યા. પપ્પા ખીચવાનું તો ખીચું જોવા હશે. આ બે નવાઈ રગડાઈ દઉં નીચે અને ગાડી લેતા હું ભરી દઉં. તો ચલો ખરીદી કરીએ. સ્માર્ટ બજારવાળાએ 2500ની કરી મોરસ ફ્રી આલી. લેતા જા આસ્તે આસ્તે. હું આવું ગાડી લઈ. ચલો ગાઈસ તો પપ્પા લઈ જાય એમને ગાડી લઈ. તો ગાઈસ હવે સ્માર્ટ બજારના ટ્રેડર્સ બેમાં લઈને ખરીદી કરીને નીકળી જતા ઘરે. અને અલે સીટો કા પાડ દેતી આ. અમને ઊંઘ્યો તો રહે. હું ઊંઘ્યો તો આ ભાઈએ પાડી ગયો. એ ના પડાય. આ ઉછોડી ના પીએ કુ પે મેં દોરો નતું દોરવાનું. તો ગાઈસ 3 જણા તો ગાડીમાં જ વર્ગી ગયા. નાસ્તો ને એવું કરવા આપેલું લીયાલી ફ્રૂટીને ખાવા. તો તને આવતું બનાવતા. તો તમે ઘેરી બનાવજો ગાઈસ અમે ટ્રેડર્સમાં જતા તો ટ્રેડર્સમાં 3000 ખરીદ પર 1000 રૂપિયાનું વાઉચર આલ્યું અમને. અને સ્માર્ટ બજારમાં જતા તો એમાં બી 2500 ઉપર ખરીદી પર કિલો મોરસ મફત આલી અમને. તો ચલો ગાઈસ ઘરે જઈને મળીએ. તો ગાઈસ પપ્પાને બે હવે ઘરે આવી ગયા હતા. ના બધું સામાન ઉતારી લઈએ. ના તો ગાંધીનગર છોકરાએ રાખી લીધું. પપ્પા મૂન બધા રાખી લીધું. તો ગાઈસ વાગી જાય 4:30. મારે તો ખાવાનું બાકી છે. હવે હું ખાવા બેસે. મેં તમને શું કીધું હતું સવારે ચા પીતા કે પપ્પા વહેલા ઉઠાય એટલે વહેલા ખાઈ રહે. હું મોડો ઉઠું એટલે મોડો ખાઉં છું. એટલે હવે ખાવાનો ટાઈમ મારો થાય છે. અને શ્વેતા તો ખાઈ લીધું હશે ઘરેથી. ખાઈ લીધું બાકી ખાધું. તો ચલો મારે એકલાનું જ બાકી હે. તો ગાઈસ હું ફટાફટ ખાઈ લઉં. તો રોટી શાક 1 સેકન્ડ કાઢી દઉં. છાશે ગાઈસ ગગો જોવો છો વિડીયો. માણી જાઓ ઊંઘી જાય હા અંશુ. તો ગાઈસ ચલો હું થોડું ઊંઘી લઉં અને થોડી વાર રહી પછી ચા બા પીવું. અત્યારે હાલ જ ખાધું. ચા પીવાની ઈચ્છા નહીં. 5-6 વાગે પીએ હવે. તો ગાઈસ ઊંઘીને ઉઠી ગયા હતા. 7 વાગે આજે હા. અને કાલ મકડવા લાવ્યા હતા તો બાફ્યા. અને પંકેશી નોકરી આવી ગયો ઘરે. જસ તો ઊંઘી ગયો. તો ચલો ખાઈ લઉં મકાઈ. ચા પીવાની ઈચ્છા નહીં અમને. મોડા ખવ્યાલું 4 વાગે ખાધું એટલે. ચલો મકાઈ ડોડો ખાઈ લઉં. એ ચોખા બગા તું મુઠ્ઠે ને મુઠ્ઠે. આ કોને ભરાવી ચોખા અહીંયા?
ગાઈસ મમ્મી તો ભેંસો દોવા બેસી ગયા હા સવારના બે ભેંસોનું કામ કરે છે આવું કરી મરચું ખાઈ ચમ હો ભાઈ દાળ ભાત બને છે ગાઈસ આજ તો કંઈક ખુશીમાં બનાવો કે એમને એમ ચાટકા મારે છે દાદા ભાઈ તો ગાઈસ જમવા બેસી ગયા હતા મમ્મી પંકેશ હું બધાએ દાળ ભાત બનાવીશું આજ તું તો ચલો છતાં આવું કરા લે ખાવાનું કાઢને લે હું હાલ આયા ક્યાં ના બેસી રહ્યો હું ડુંગળી કાપી નાખી આવી તો ચોઈ લીંબુ ને બીંબુ નાખી દીધું છે ગગો પાહો ઉઠીને હોઈ ગયો હા हाँ सर क्या कर रहे हैं अंजू गुड नाइट सीता गुड नाइट अन्ना गुड नाइट जय माता दी अंशु गुड नाइट नहीं बोला तो मोबाइल ले लो जो गुड नाइट अंशु जय माता दी जय माता जय बजरंग बली गुड नाइट मोनी गुड नाइट गाइस जय माता जी મળીએ કાલ નવા બ્લોગમાં તો વિડિયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને ગાઈસ તો બાય બાય ટેક કેર ગુડ નાઇટ